ઉમરેઠમાં સોનીની દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। આણંદના ઉમરેઠમાં સોનીની દુકાનમાં ચોરી થઈ હતી। સોનીની દુકાનમાં ગઠિયો જો કે હાથ અજમાવી ગયો હતો। ચોકસી બજારમાં વહેલી સવારે આ સમગ્ર ઘટના બની છે। યમુના જ્વેલર્સ નામની દુકાનમાંથી ચોરી થઈ છે। સોનાની વીંટી બુટી ભરેલું પેકેટ ચોરી ગયા હતા। જો કે ગ્રાહકના સ્વાંગમાં આવેલ ગઠિયાઓએ ચોરી આચરી હતી। બે ગઠિયાઓ સોનીને વાતોમાં રાખી ચોરી કરીને ફરાર થયા હતા। જો કે 2,14,200ના દાગીનાની ચોરી થઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે સમગ્ર ઘટનાના હાલ સીસીટીવી પણ સામે આવ્યા છે। આણંદના ઉમરેઠમાં સોનીની દુકાનમાં ચોરી કરવામાં આવી છે। સોનીની દુકાનમાં ગઠિયો હાથ અજમાવી ગયો હતો। ચોકસી બજારમાં વહેલી સવારે આ સમગ્ર ઘટના બની હતી। જો કે બે ગઠિયાઓ સોનીને વાતોમાં રાખીને ચોરી કરી ફરાર થયા હતા। કુલ 2,14,200ના દાગીનાની ચોરી કરવામાં આવી છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। સમગ્ર ઘટનાના હાલ સીસીટીવી સામે આવ્યા છે। ચોકસી બજારમાં વહેલી સવારે આ સમગ્ર ઘટના બનવા પામી હતી। યમુના જ્વેલર્સ નામની દુકાનમાંથી ચોરી થઈ હતી। સોનાની વીંટી બુટી ભરેલું પેકેટ ચોરી અને ચોર ફરાર થયા હતા। ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ ચોરી કરી હતી। આણંદના ઉમરેઠમાં સોનીની દુકાનમાં ચોરી કરવામાં આવી છે। જોકે ચોકસી બજારમાં વહેલી સવારે આ સમગ્ર ઘટના બનવા પામી હતી। યમુના જ્વેલર્સ નામની દુકાનમાંથી ચોર ચોરી કરીને ફરાર થયા હતા। સોનાની વીંટી બુટી ભરેલું પેકેટની ચોરી કરવામાં આવી છે। ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાઓએ ચોરી કરી હતી। બે ગઠિયાઓએ સોનીને વાતોમાં રાખીને ચોરી કરી હોવાનું સામે આવી રહ્યું છે। જોકે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે। જોકે કુલ 2,14,200ના દાગીનાની ચોરી કરવામાં આવી છે અને સમગ્ર ઘટના હાલ સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। જોકે સોનીને વાતોમાં રાખી બે ગઠિયા ચોરી કરીને ફરાર થયા હોવાનું સામે આવ્યું છે।